હવે એને ગિફ્ટ લઈ આવ્યો હું, એટલે ફોન કરું એટલે આવશે, પછી ગિફ્ટ લઈ જશે. યાર આ તૂટી ગયું, હવે મારે શું કરવું? એટલે યાર એના માટે કેટલું પ્રેમથી ગિફ્ટ લાવ્યો હતો. ઘરે જઈને કમ્પ્લીટ કરી દઈ તો હું. હવે કોલ કરું એટલે આવે, એટલે કોલ કરું હું. હલો, કઈ છે? ઘરે છે એમ ને? હા, કઈ ચાલે? મારી આગળ બીજા છોકરા જોડે તારે ચાલતું હતું એમ ને? તારે મને પહેલા કહેવાય ને યાર. નથી રાખવું એમ ને? હવે શું કરવું? બોલો રમતુજી, કેવું ચાલે? બોલો. બસ ઠીક ચાલે. ઠીક ચાલે છે ને? હા, તમે કઈ બાજુ જઈને આવ્યા? હું ખેતરમાં જતો. એવો? હા. બીજું શું ચાલે? બીજું કઈ ચાલતું નથી, પણ પેલો આરબી ખરો ને, આરબી? હા. આજકાલ એનું કઈ અલગ લાગે, અલગ દેખાય મને. એવું? હા. ના મતલબ પહેલા તો કેવો ફરતો હતો, આમ એટીટ્યુડથી, આમ મતલબ મસ્ત શોખ વાળો હતો, પર્સનાલિટી હાઈ ફાઈ આમ ફાયર હતો. હા. કેવી ગાડી લઈને ફરતો હતો. એ તો અત્યારે એવો જ રહે ને. અત્યારે અલગ થઈ ગયો એમ. એવું? હા, પહેલા બહુ પર્સનાલિટીથી રહેતો હતો. મને તો હારી ખબર નહીં, હું તો પર્સનાલિટીથી રહે એમ જ જાણું. ના, એમની હાલત બહુ ખરાબ થઈ ગઈ, બહુ પરિસ્થિતિ ખરાબ. હું જોઈને આવ્યો હું, પણ પછી હું નીકળી આવ્યો. હવે હારા છોકરી બાબત છોકરીનું લખવું નહીં કંઈ. મને કંઈક એવું જ લાગે, છોકરીના કંઈક એના જ કંઈક ફંદામાં એવો થયેલો એવું લાગે. એવું જ લાગે. છોકરીના બાબતમાં કંઈક ફસાય એવું લાગે મને. હો, છોકરી બાબતમાં જ એવું. બાકી એવું ના હોય. ના, છોકરીના ચક્કરમાં પડીને પાગલ થઈ ગયો હોય, મતલબમાં એવું જ બની શકે. જોવા જવું પડે. એવું જ થયું છે. રમતું છે. મારી વાત સાંભળો. બોલો ને, તમારી વાત શું હે? બોલો. એને જૂનું કોઈ વસ્તુ એવી યાદ કરાવવાની. હા, એની જૂની વસ્તુ, એના ફોટા, હજી આગળ કેવી રીતના ફરલો, એ જ કહેવા માંગો ને તમે? હા, એ બધું યાદ કરાવો તો એ તો હું કરી લે. હું એને બધું દેખાડી અને એને પાછો
એવી રીતના જ એને લઈ આવું, મતલબ એવી રીતના જ કરતું કમ્પ્લીટ થઈ જાય. હા એને યાદાશ આવી જાય પાછી. હા એની યાદગીરી જૂની આવી જાય, મતલબમાં જૂની યાદગીરી. એટલે હું કરી દે બધું લેન્ડો. હા એટલે અત્યારે હું જતો નહીં એટલે તમે યાદ કરાવજો. તમે નીકળો, વાંધો નહીં હો ને. હું જો રમતુજીને કીધું છે સમજાવજે, પહેલાંની વસ્તુ કંઈ યાદ કરાવજે. સમજાવે તો ખરા રમતુજી, આજે થઈ જાય. હવે હું જવાનો. શું થઈ ગયું ખબર નથી પડતી મને. હરદી હે આવ કામે તારું અહીંયા. તને શું થઈ ગયું યાર? અરે વાત તો સાંભળ, તને શું થાય છે? શું થઈ ગયું? તું કેવો કમ્પ્લીટ માણસ હતો? બધું કમ્પ્લીટ થઈ જશે, ટેન્શન નથી કરે. તારો ભાઈ બેઠો છે, તું ટેન્શન નથી કરે. તને શું તકલીફ છે મને ખબર છે. દેખ આ દેખી લે. પહેલા તું કેવો હતો? પહેલા બહુ અલગ હતો તું. તું જ છે. હા હું હા તું હે. ના આ તું હે. ચાલ દેખ તું કેવો હતો એમ. હમણાં તારી હાલત કેવી થઈ ગઈ? આ દેખ બધું અલગ અલગ છે. અલગ અલગ ફોટા દેખ તારા બધા. તારી યાદો યાદ કર, યાદ કર. એક મારો ભાઈ છોકરીના બાબતમાં આવો થઈ ગયો. આજે એને હું બધું કમ્પ્લીટ કરી દે ને. છોકરીના ચક્કરમાં આવી હાલત થાય. હવે આને કમ્પ્લીટ કરવો પડે. આની જૂના બધા ફોટા દેખાડવા પડે. ઉભો થા. ઓ રમતું હા દેખ રમતું તું. હા હું. તને અચાનક શું થઈ ગયું તું બધું? આય હું કરું? હે આય હું કરું? આ શું કરું છું હું? પાગલ થઈ ગયો હે. હે પાગલ થઈ ગયો તું. ના ના હું પાગલ નહીં છું. તું પાગલ થઈ ગયો હે. એના માટે તને હું હે ને કમ્પ્લીટ કરવા માંગુ હું. દેખ દેખી વામના ખબર હે મારા જ ફોટા હે. એમ તો કેવો હતો દેખ. મારા ફોટા હે મને ખબર હે. મને હે ને આ ગિફ્ટ કોના માટે લાવ્યો તો? ગિફ્ટ લાવ્યો તો હું, પણ મને દગો આવી ગયો. એક વાત કહું, છોકરીના ચક્કરમાં નહીં પડવાનું. છોકરી હંમેશા દગો આપે છે. હું અહીં કારે આવ્યો એમ? આ બધું છોડ અને તું ચલ, કપડા નવા પહેરવાના છે. ચલ મારા સાથે ચલ. આ બધું છોડી દે. ચલ છોકરીના બાબતમાં નહીં પડવાનું. નથી પડે. આવી છોકરી તો બહુ આવે ને, બહુ જશે. ચાલ તું હવે ઘેરે જા અને તૈયાર થઈને કમ્પ્લીટ ફર. બરોબર? છોકરીના ચક્કરમાં ક્યારે નહીં પડવાનું. છોકરી હંમેશા દગો આપે છે. હાથ જોડ્યા મેં. હો ને? આજ પછી છોકરીના ચક્કરમાં નહીં પડતો અને પોતાનો ધંધો ખુદ કરો.